મારા ગુજરાતના વાલા વિદ્યાર્થીઓ અને વાલીઓ, હું ગુલામ ખાન જુનેજા, ડાયરેક્ટર મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન. હવે તમારા છોકરાએ, તમારી દીકરીએ અગર 12th સાયન્સ પાસ કર્યું છે અને એને મેડિકલ કરવાનું ઈચ્છો છો, લાઈક ઇન્ડિયા યા તો એબ્રોડમાં, તો તમારા માટે સૌથી બેસ્ટ વે છે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે. હું ખાસ સૂચના આપવા માંગુ છું કે અમે લોકો મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં સૌથી પ્રોબ્લેમ શું હોય છે કે ઘણા બધા લોકો મેડિકલમાં એડમિશન લઈ લે છે, બટ એડમિશન લીધા પછી એમને ખબર નહીં પડતી MBBSમાં, BHMSમાં, BMSમાં, BDSમાં કે MBBS એબ્રોડમાં કઈ રીતે ભણવું, એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, આ સબ્જેક્ટ કઈ રીતે ભણવા, ફર્સ્ટ યરથી નેક્સ્ટની પ્રિપેરેશન કઈ રીતે કરવી, ફર્સ્ટ યરથી FMGની પ્રિપેરેશન કઈ રીતે કરવી. બોડી જોઈને એ લોકો ડરી જતા હોય છે, એ લોકોને પ્રેક્ટિકલ ખબર નહીં પડતી હોતી, એટલે 3rd 4th યરમાં આવી અને એ લોકોને ખબર પડે, અને ખબર પડે ત્યારે લેટ થઈ ગયું હોય છે. તો આના માટે અમે લોકો પ્રી મેડિકલ ઓરિએન્ટેશન કરવડાવીએ છીએ. MBBSમાં કે BHMSમાં કે BAMSમાં કે BDSમાં એડમિશન લીધા પહેલાં 30 દિવસનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ બિલકુલ ફ્રી છે આપણા ગુજરાતના બધા સ્ટુડન્ટ માટે. એના માટે નીચે આપેલા રજિસ્ટ્રેશનમાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં અમે લોકો કરાવડાવીએ છીએ બેઝિક મેડિકલ સાયન્સ, એટલે કે બેઝિક મેડિકલ ટર્મિનોલોજી, મેડિકલ વર્ડ્સ થઈ ગયા, મેડિકલ ડિક્શનરી થઈ ગઈ, મેડિકલ એથિક્સ થઈ ગયા, મેડિકલ ડેવલપમેન્ટ થઈ ગયું, FMG અને નેક્સ્ટની પ્રિપેરેશન કઈ રીતે કરવી, ફર્સ્ટ યરથી લાઈક એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રીના સબ્જેક્ટ કઈ રીતે વાંચવા, એનાથી તમે MBBSના બધા સબ્જેક્ટ ક્લિયર કરી શકો. પછી બેઝિક સ્પોકન ઇંગ્લિશ થઈ ગયું, બેઝિક આપણે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ થઈ ગયા. પછી રિયલ કેડેવર તમને આપીએ છીએ, તો તમને ખબર પડે કે લાઈફમાં લાઈક ડૉક્ટર બનવું છે, તમે સર્જન બની શકશો કે MD બની શકશો કે ફિઝિશિયન બની શકશો, કે કયો કોર્સ તમારે લેવો જોઈએ, એના ઉપર તમે ધ્યાન આપી શકો છો. તો જેટલા બી ગુજરાતના સ્ટુડન્ટ છે અને જે લોકો મેડિકલમાં એડમિશન લેવા માંગે છે, તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. પ્રી મેડિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ 30 ડેઝનો, હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ છે, પ્રોગ્રામ બિલકુલ ફ્રી છે. તો આજે જ કોન્ટેક્ટ કરાવી અને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.